કેવાયસી મુદ્દે ચાલતી લડતમાં હવે બે સંગઠન વચ્ચે ભાગલા જોવા મળ્યા હતા। ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ જણાવ્યું કે કેવાયસી મુદ્દે ચાલતી લડતને સમર્થન નહીં। રાજેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું કે વ્યાજબી ભાવના દુકાનદારોની ભૂમિકા નથી। ફેર પ્રાઇસ શોપ અને કેરોસીન એસોસિએશનના પ્રમુખોનો આ સમગ્ર મામલે વિપરીતતાઓ પણ છે। ત્યારે પ્રહલાદ મોદી કે જેઓએ નિવેદન આપ્યું છે કે આજથી અનાજ વિતરણ બંધ કરવાનો નિર્ણય છે। રાજેન્દ્રસિંહ જાડેજાનું સમર્થન નથી માંગ્યું, 17,000 દુકાનદારોનું સમર્થન માંગ્યું છે। ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના આગેવાનો સામે નોંધાયા છે ગુના। તો રાજેન્દ્રસિંહનું સમર્થન નથી માંગ્યું તે પ્રકારની વાત પ્રહલાદ મોદીએ કરી હતી। તો રાજેન્દ્રસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે। આ પ્રશ્ન લાભાર્થીઓ અને રાજ્ય સરકાર વચ્ચેનો છે। વ્યાજબી ભાવના દુકાનદારોનો આમાં કોઈ રોલ નથી। રાજ્ય સરકાર તરફથી જે પણ લાભાર્થીઓને આપવા માટેની જાહેરાત કરવામાં આવે છે એ જાહેરાત અનુસાર નિયત દરે, નિયત ભાવે અને નિયત સમયે જથ્થો આપવા માટે વ્યાજબી ભાવના દુકાનદાર કરારનામા અને પરવાનાની શરત સાથે સરકાર સાથે બંધાયેલા છે। અને એ મુજબ ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન આવા કેવાયસીના મુદ્દે ચાલતી લડતને કોઈ સમર્થન આપતું નથી। અને અમારા જે સભ્યો છે એ જૂન 25નું એડવાન્સ જે વિતરણ કરવા માટે રાજ્ય સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યો છે તે બાકી રહેલા લાભાર્થીઓને આજથી પણ અનાજનું વિતરણ ચાલુ રાખશે। મેં રાજેન્દ્રસિંહ જાડેજાનું સમર્થન માગ્યું જ નથી। મેં તો ગુજરાતના 17,000 દુકાનદારોનું સમર્થન માગ્યું છે। કોઈ પોતાનું ઘર ચલાવવા સંગઠન ચલાવે એટલે મારે એના સમર્થનથી શું ફેરફાર પડવાનો છે? ઘર ચલાવવા સંગઠન ચાલતા હોય તો પછી એને મારે શું જરૂર છે? હું જ ઘર ચલાવવા નથી ચલાવતો, હું દુકાનદારોનું ઘર ચલાવવા ચલાવું છું। હા, એટલે મારે કોઈ અપેક્ષા હું રાખતો જ નથી એમની। એમને અપેક્ષા હોય તો મારી પાસે આવી કે ભૂતકાળમાં સરકારે દુકાનદારો ઉપર તરાપ મારી, દુકાનોની તપાસ કરી, એમાં ગુનામાં પકડાયા છે, હવે એમાંથી બચવું છે, એટલા માટે એ સરકારના ખોરે બેસવાનો પ્રયત્ન કર્યો।